પોલીસ રાખી દીધા પોલીસ ભાઈ. ભાઈ સ્ટેજ બેજ થઈ ગયું ભાઈ તૈયાર. આપણે સુરપુરા દાદા મંદિર અને આ જો હવન ચાલુ છે. બહુ પછી આવશે નિરાતે સ્નેહ મિલન છે ત્યારે છોતરા કાઢ નાખે. બફારો છે ગરમી કરતા બફારો છે. ફૂલ બેક પેન થાય છે ફૂલ. ગાઈસ અત્યારે જોડીએ દવા લેવા જવું પડ્યું એવું બેક પેન થતું હતું. કે તને મોટો કરવા હાટુ મારી સ્નેપની સ્ટ્રીકો તૂટી ગઈ હતી. હજી ઘરે જઈને બેગ પેક કરવું. કાલે સવારે નીકળી જવું છે. આપણે એની અંદર કરી લઈ ગાડીમાં. તો ગુડ મોર્નિંગ અને મહાદેવર વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. તો ગાઈસ આજે છે સુરપુરા દાદાનું ભૈરું. તો અત્યારે હે હવન. તો અત્યારે પહોંચી ગયા છે મંદિરે અને બહુ પછી સ્નેહ મિલન છે ને સાંજે હે ડાયરો. બાકી ઓહો ટ્રાફિક ઘણું હો ભાઈ. પોલીસવાળાએ મૂકી દીધા અહીંયા. તોય છે લેડી કોન્સ્ટેબલ જ. ટાયર ફાટે ને તો પેલા એ ભાગે. અને ભાઈ કાંઈ વાંધો નહીં. મદદમાં તો આવે જો ભાઈ. કાંઈ વાંધો લો જવા દેલા સીધે પાર્કિંગમાં જવા દે ભાઈ. ફૂલ ટ્રાફિક હો. ઘણી ગાડીઓ આવી ગઈ. મેળા જેવું કામકાજ કરી દીધું છે. સીધી પાર્કિંગમાં જ જવા દે. પાછળ જાય નડે નહીં ક્યાંય. પાર્કિંગમાં અંદર મંદિરે જાય છે. તો વચમાં જવા સ્ટેજ વેજ તૈયાર થઈ ગયું ભાઈ સાંજે ડાયરાનું. આપણે દર્શન કરી લીધા છે. આ મંદિર છે સુરપુરા દાદાનું. અહીંયા હવન ચાલુ છે. તમારે ખાલી ઘી ઉમાવ જોતર ઉમાનાથી ઘી પેલા કેમ તમે 4 ટીપ રાવણ રોયો માં ઓમ જયો જયો માં જગદંબે મૈયા એકાદશી અગિયારસ કાત્યાયની. મસ્ત હવન ને બધું પૂરો થઈ ગયો. પ્રસાદ લઈ લીધો. આરતી બારતી લઈને હવે ગરમીને જાય કરે. ફૂલ ગરમી છે ભાઈ. પાછા બહુ પછી આવશે નિરાતે સ્નેહ મિલન છે ત્યારે. ત્યારે હવન ને બધું પતી ગયું છે. પ્રસાદી લઈ લીધી. આરતી લઈ લીધી. બસ થાય હવે. તો ગાઈસ આપણે ઘરેથી પાછા આવી ગયા છીએ. 4 વાગ્યાનો અહીંયા સ્નેહ મિલનનો હતો પ્રોગ્રામ ને બધું છે. સ્નેહ મિલન ને એવું આવી ગયા. બાકી ગરમી છે જોરદાર ભાઈ. ગાડીનું એસી કામ નથી કરતું એવું છે. બાકી ગાડી ત્યાં જ રાખી દીધી આપણે બકાભાઈની ઓફિસ પાસે. હું વળી પાર્કિંગમાં જાઉં ને હાલીને આવું ભાઈ. મેં કરતાં અહીંયા રાખી દીધી. તો સારું હાલો મળ્યા પછી અને ભાગ્ય ત્યાં. બાકી ગરમી છે ફૂલ ભાઈ. છોતરા કાઢ નાખે. બફારો છે ગરમી કરતા બફારો થઈ ગયા. તો હાલો ભાગી. વાગ્યા 8:30 અને હું તો ગાડીમાં જમી કરીને આવી ગયો. ગાડીમાં હું તો SMS ચાલુ કરીને કેમ કે ફૂલ બેક પેન થાય છે ફૂલ. તો ક્યાં નાચો ભાઈ. કાલ લઈ થતું હતું પણ કાલે તો મમ્મીએ થોડી ઘણી મસાજ ને એવું કરી દીધું તો મટી ગયું હતું. આજ બપોરથી પાછું ચાલુ થયું. અત્યારે તો ફૂલ થતું હતું. ગાડીમાં બેસી ગયો. બાકી અહીંયા ડાયરો બાયરો છે બધું. અહીંયા હજી તો ચાલુ નથી થયું. હજી વાર છે. અચ્છા 9 વાગ્યા પછી થાય ચાલુ. આવું છે ભાઈ. વાત ન પૂછું. કાલ હજી પાછું ટ્રાવેલિંગ કરીને ભરૂચ જવું છે. કાલ નીકળી જવું સવારમાં અહીંથી પછી રાજકોટથી બસ છે એવું બધું છે. તો કાંઈ વાંધો નહીં. હોઈ જાય મળ્યા તમને પછી. ડાયરો બાયરો ચાલુ થાય એટલે જાય અહીંયા ત્યાં લગી અહીંયા પડ્યા રહી. બીજું શું થાય ભાઈ.
હવે દવા લેવા આવવું પડ્યું, બોલો. બતાવીને દવા લઈ લીધી, સ્પેશિયલ જોડી આવવું પડ્યું, એવું પેન થતું હતું. હવે તો પોહાતું નથી ને, હવે મામીઓ એન્ડ્રોઈડ થઈ ગઈ. કારણ કે હવે થોડાક ટાઈમ પછી તો કેવું આવશે કે મમ્મીઓ એને છોકરાઓને સંભળાવતી હોય છે એમ કે તને મોટો કરવા હાટું મારી સ્નેપની સ્ટ્રીકો તૂટી ગઈ હતી, ત્યાં તું મોટો થયો. અને આપણે છેલ્લી પેઢી છે હો કે જેના મા બાપને એ ખબર નથી સોશિયલ મીડિયા શું છે. આ ધોરી દાઢીઓ અને આ માજીઓ, આ વડીલો, આ છેલ્લી પેઢીઓ છે. આના ખોરામાં માથા રાખીએ ને વાર્તાઓ સાંભળી લઈએ. કારણ કે એ ફોર એપલની પ્રજાતિઓ જાય. આપણે ઇંગ્લિશ મીડિયમનો હું વિરોધી નથી. ઇંગ્લિશ મીડિયમમાં તમે છોકરાઓને ભણાવો એનો વિશેષ રાજીપો જોઈએ આપણને. કારણ કે અંગ્રેજી છે ને વાયડાઈની ભાષા છે. એક વર્ગ કચેરીમાં કોઈ દી જઈ જ ન હોય એનું કારણ એટલું જ માત્ર કે ઇંગ્લિશ. માતાઓ બહેનોને રમવું હોય તો 5 મિનિટ માટે આનંદ કરી શકે છે. એટલે અહીંયા એટલામાં અને એ બાબત ઉપર સરકારી અવાજમાં વાહ રાણીપા વાહ યાર. વાગ્યા હે 1:06 અને ભાઈ જેવી રીતે નિંદર માંડી આવવા તો આપણે ગાડીમાં આવી ગયા હે. ચાલુ વાલું કહીને એસીમાં બેઠા બાકી ડાયરો ભાઈ તો આમ ચાલુ જ છે જેની રીતે. તો આપણે હોઈ જાય ઘડીક વાર ને ભાઈ. હા બેક પેન હજી એવો જ છે. બતાવવા ગયા હતા, દવા બવા લેવા તો હજી એકવાર પીતે જ ન ફેર પડે ને ભાઈ. તો હજી ઘરે જઈને બેગ પેક કરવું, કાલે સવારે નીકળી જવું છે. એ હજી બાકી છે. બધા આવે એટલે નીકળી, હજી તો વાર છે એટલે આપણે નિંદર કરી લઈ ગાડીમાં. બાકી આ વ્લોગ આપણે આ જ બતાવી. કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરી નાખજો. બાકી શેર બેર કરી નાખો. બાકી મળ્યા કાલના નવા વ્લોગમાં. મહાદેવ બધાને Big thank you for being here. बहुत बहुत धन्यवाद.